વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત SC/ST શ્રેણીની સગર્ભા મહિલાઓને 1044 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે। 11થી પણ વધારે વસ્તુઓથી સજ્જ આ પોષણ કિટ જે સગર્ભા મહિલાઓને વિતરિત કરવામાં આવી છે। 11 વસ્તુઓથી સજ્જ આ પોષણ કિટ જિલ્લાની SC અને ST શ્રેણીની સગર્ભા મહિલાઓને આપવામાં આવી। રાજ્ય સરકારના તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળાના સંકલ્પને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમમાં સામાજિક અને સેવાભાવી સંસ્થાઓનો પણ સહયોગ સાંપડ્યો છે। વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને ONGC સહિત શીતલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વડોદરા જિલ્લાની કુલ 1044 SC અને ST સગર્ભા બહેનોને 11 વસ્તુઓની 16.5 કિલોની ન્યુટ્રિશન કિટ વિતરણનો કાર્યક્રમ શહેરના SSG હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। શીતલ ટ્રસ્ટના ચેરમેન શ્રી, CDHO, ADHO, આરોગ્યની ટીમ, આપણી વચ્ચે ઉપસ્થિત આશા વર્કર્સ, સગર્ભા માતાઓ અને પત્રકાર મિત્રો, સગર્ભાવસ્થા દરમિયાન આપણે જે પાયાની આવશ્યકતા હોય એમની અંદર 2-3 બાબતો આપણને સતત આરોગ્યની ટીમ મારફતે ધ્યાન દોરવામાં આવતું હોય છે। એક તો આપનું વજન પર્યાપ્ત હોય, પછી સગર્ભાવસ્થાના દરેક તબક્કા દરમિયાન વજનમાં પૂરતો વધારો થાય। આપણી અપેક્ષા એવી હોય છે કે સગર્ભાવસ્થા દરમિયાન તમારું ઓછામાં ઓછું વજન 10 કિલો વધે, 8 કિલોથી તો ઓછું વધવું જ ના જોઈએ, એ અપેક્ષા હંમેશા રાખવામાં આવતી હોય। હિમોગ્લોબિનનું સ્તર તમારું 10% કરતાં વધારે હોય, સાથોસાથ તમારી આરોગ્યની તપાસ પણ નિયમિત થાય, એ પણ આપણે સતત ધ્યાન રાખતા હોઈએ છીએ। સરકારની અલગ અલગ યોજનાઓ છે જેમના અંતર્ગત આપણને વિવિધ કિટ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે। માતૃશક્તિ આપણને ICDSના પ્લેટફોર્મ મારફતે આપવામાં આવતી હોય છે। આમ છતાંય આજે અહીંયા આપણી વચ્ચે જે ઉપસ્થિત બહેનો છે એ બહેનોનું વજન ખરેખર પૂરતું નથી, એ આપણે માટે ચિંતાનો વિષય છે। સગર્ભા માતાઓને વિશેષ કરીને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત ONGC મારફતે જેમનું વજન ઓછું હોય એવી બહેનોને આઈડેન્ટિફાઈ કરીને ન્યુટ્રિશન કિટનું આપણે વિતરણ કર્યું છે। વિશેષ કરીને ન્યુટ્રિશન કિટ સગર્ભા બહેનોને લાઈફ સાયકલ એપ્રોચ અપનાવીને ઉપયોગી થાય એ પ્રકારે કિટની આઇટમ પસંદ કરવામાં આવી છે, અને એમને સાથોસાથ હેલ્થ કાઉન્સેલિંગ અને એમનું હેલ્થ સ્ક્રીનિંગ પણ થાય એ માટેનો વિશેષ એક અભિગમ આજના દિવસે હતો, અને એ સંબંધે આજનો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। આજે આપણા જે વડોદરા જિલ્લાની અંદર જે SC/STની જે સગર્ભા માતાઓ છે કે જેનું વજન પણ ઓછું છે તેવી સગર્ભા માતાઓ માટે જે ન્યુટ્રિશન કિટની જરૂરિયાત હોય છે તે ન્યુટ્રિશન કિટ શીતલ ફાઉન્ડેશન દ્વારા આજે રોજ આપણે 1044 સગર્ભા બહેનોને આખા જિલ્લાની જે છે તેઓને આપવામાં આવી રહી છે, અને આવતીકાલે પણ તેઓ આ શીતલ ફાઉન્ડેશન NGO દ્વારા બીજા 312 TBના જે દર્દીઓ છે એ જે જરૂરિયાતવાળા છે ST/SCના છે તેઓને પણ આ જ ફાઉન્ડેશન દ્વારા ન્યુટ્રિશન કિટ આપવામાં આવી રહી છે। આ ન્યુટ્રિશન કિટ લગભગ 16થી 17 કિલોની છે, જેમાં પ્રોટીન જેવા અને બધા મલ્ટીગ્રેન્સ જે બધા યુઝ કર્યા છે એ જે આપણા સગર્ભા માતાઓને ખૂબ જરૂરી હોય છે તેવી આ કિટ બનાવેલી છે, અને આ કિટ તેઓ યુઝ કરશે તો આપણને જરૂર આપણી સગર્ભા માતાઓ જે આપણે બાળ મરણ અને માતા મરણ અટકાવવા માટે જે ઉપયોગી છે એમાં થઈ શકશે।